કેવા ઘઉંની રંગત છે ને મસ્ત મજાની જોરદાર રિઝલ્ટ આપને મળ્યું છે નેટફ્રેપ કંપનીનું. તો હું તો એ જ ખેડૂતને સલાહ આપીશ કે આ તો એક વખત તો ઘઉંની અંદર કે ગમે મોલની અંદર એક વખત તો આ વસ્તુ પાઈ જ દેવાની એમ. અને તુવેરે પણ આપણી મસ્ત જ છે એકદમ, એમાં તો કાંઈ ઘટતું નથી. કારણ કે આપણે 15 દિવસે દવાના ડોઝ તો લાગી જ જાય છે અંદર. તે પણ જો સિંગુનું બંધારણ જો 3 4 દાણાની તો સિંગુ છે જ. મહિની જે સિંગુનું બંધારણ પણ વ્યવસ્થિત થવા ફૂલ ખાય એટલા બધા જેટલા સિંગુ બંધાઈ જાય એટલા ફૂલ ખરી જાય છે. બીજા વધારાના ફૂલ તો કંઈ ખરતું નથી કારણ કે દવાના ડોઝ પણ વ્યવસ્થિત લાગતા આવે છે એટલે કાંઈ વાંધો છે નહીં અત્યારે તો. મહાદેવ કેમ છો બધા મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધા સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. અને આ બને જો ઓમ તો જો ચાલો આજે તમારા ફ્રેન્ડોને પાડોશને મળવા જવાનું છે. મળવાના ચાલો એ પણ જોવાનું ન ભૂલતા, આખો વ્લોગ તો આવી જશે તો એ પણ જોઈ લો. જવું જ છે તો વિડીયો એન્ડ સુધી અમારો જોજો. આથણ છે તુવેરનો ખીચડો કહેવાય. આમાં વટાણા છે, મગ છે, ચણા છે, વઘાર છે. આથાનો ખીચડો કહેવાય તુવેરનો. આ ખાંડી ના ખંડાય. આ સોમવાર છે, સોમવાર ખંડાય. ત્યાર પછી ખાંડનો વરાય. તુવેરનો ખીચડો કહેવાય, સકરનો કહેવાય. બજારો ખાવાનો, આમાં તેલ નાખી ખવાય. કેસરી દૂધ અમારું આવી ગયું સરસ મજાનું, કાજુ બદામ પિસ્તા વાળું પી નાખી. હવે એ અમારે તું ડેરી લેવા જા, વાન લેવા જા તો આમ પીએ. જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધા સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. અને આ બને જો ઓમ તો જો ચાલો આજે તમારા ફ્રેન્ડોને પાડોશને મળવા જવાનું છે. મળવાના ચાલો એ પણ જોવાનું ન ભૂલતા, આખો વ્લોગ તો આવી જશે તો એ પણ જોઈ લો. જવું જ છે તો વિડીયો એન્ડ સુધી અમારો જોજો. 4 જેવો ટાઈમ થઈ ગયો છે, શેરડી ખાવા બેસી ગયા છે. મસ્ત મજાની શેરડીનો એન્જોય મારીએ છીએ. કેમ જોઈ ચાલે અમે મોબાઈલ ચાલો ઠંડીમાં શેરડી ખાવાની મજા જ આવે છે. પછી ભલે વોશરૂમ જાય ગઈ. ચાલો એની ફિનિશ થઈ ગઈ છે, ફટાફટ આપણે ખાઈ નાખીએ શેરડી. કપડા હવે ધોઈ ગયા છે સરસ મજાના, બધે લાઈન કરી દીધી છે. જોઈ લો તમે, કપડા લાઈન થઈ ગઈ છે. ઠંડી વાય છે. બીજા બેન શું કરે આપણે પેલા જોઈ આવીએ તો લગભગ એકલી આજ તો ઓમભાઈ ભણવા આવી ગયા છે એટલે એકલી બેન છે. શું કહે છે બટા? હે વાવ, પતંગ ચગાવી છે. શું આપણે કાલે ચગાવ છું દીકુ? હો હા આજે અહીં નો ચગે. આમે દીકુ અહીં છે બધા નોડે, મકાન આ બધા નોડે. કાનું બધા હા ઉપરના માળે જાય ત્યારે ચગે પતંગ. ચાલો દીજાને પતંગ ચગાવીશ. બોલો ચાલો આપણે હવે માથું બનાવી ઓળી લઈ બધું, પછી બેસી જઈએ પગલી ઓસણી કરવા. પકડી રાખવું અરે એલા 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 લે લે હું પકડવા, મારે સોક્સ પહેરવા. ચાલો ઠંડી લાગે છે. ચાલો હે ઓલો ખીચા હે ઓમ ભાઈ મૂકી દે ભણીને આવશે ત્યારે કે આજે દેખો ના સોક્સ ભીના થયા છો. આ પગલા થાય છે, ભીનું હોય છે ક્યાંક. ચાલો હવે આપણે મળશું. હવે જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધે મજામાં? આજ તો મેં ખૂબ શેરડી ખાઈ લીધી. ખૂબ જો હવે અહીંયા શરૂ થાય છે ડોલ ભરાવાની. તો ચાલો જોશું. મેં તમને કીધું તો દીજો આ ભાઈ તો જો આ ડોલ આખી ભરે છે. તમને કોઈને ખબર હોય નાખી ડોલ ભરવાની? અડધી તો બોલ લીધી તો અડધી આપણે દેતી નથી. લે શેરડી ખાવા મજા આવે. ઠંડીમાં શેરડી તારે ખાઈ લેજે. આજે હું ખાવો જો આવી મસ્તની આમડા કેન્ડી જેવી લાગે. જો આમડા કેન્ડી જેવી લાગે.
એકદમ મીઠી ગળી. કેમ કે આપણે સાકર નાખીને ખાતા હોય એવું લાગે. ભગવાનની કરામત તો જો કેમ હઉ પછી ઓમ ભાઈ આવશે સુઈ જશું ઉઠીને પાછા હતું એમ જ થઈ જવાનું. કેમ બેન? તો આપણે ખાઈ લીધું. હજી આપણે ચવડ્યું છે. થોડું ખરખું નહીં આવે તો ચાલશે. તમે તો જોશો જ એમ. તમારા વિડીયોમાં એવું આવતું હોય. ઘણી વાર જોતા હોય એ તો તમે એવું લાગતું હોય સેવને જો ને પાછો જોઈ લેવાય તમારો. એટલે પછી છે ને જોઈએ ને તો કાંઈ વાંધો ના આવે. એક આખો વિડીયો થઈને થાકી ગયો. તો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અમે રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. માલ લઈ બેસી ગયા છે. પગ દૂસરી શેરડી કઈ ઉપર વહી આવ્યા. શેરડી ખાઈ એમાં જે પીઠ તમને સંભળાય જ છે. આ બનાવ તમારે રસોઈ દાળ ભાત શાક રોટલી મેથી ચાલુ થઈ જાય. દૂધ દાળ પલાળવા મૂકી દીધી છે. એ બધી અહીંયા અમારે દહીં છે. અમે છાશ કરશું મરચાં ને લીંબુ ને એમાં ભાત ચડે છે. એનું એમાં બટેટાનું શાક થાય છે અને એ રેડી થઈ ગઈ છે. તૈયાર કરવા માંડ્યા. સલાડ પણ અમે બનાવી લીધું છે. ભાણકી બધી રસોઈ તૈયાર કરી બધી બનાવવા માંડી છે. ચાલો બેનમાં જ બેસી ગયા છે. પગલું ગળા બિહાર દીધા અત્યારે રીચા ચકડી પડ્યા. બપોર પછીના 5 વાગી ગયા છે ને જો બેનનો ઝઘડો હાલે છે પપુડા હાટો. હજી કાલથી અગાઉથી પપુડું ચાલુ કરી દીધું. કેમ ઓમ ભાઈ? જય શ્રી કૃષ્ણ. અમારે એનો તો ઈજ જ રાખવો પડે. અને બીજા જો અમારે બીજું કેમ દીધું ઠંડીનું વાતાવરણ બહુ છે. બહુ ઠંડી છે ને તો અમે તો પહેરી ઓઢી લીધું. ટોપી બધું પહેરી લીધું છે. બહુ પવન છે. પવન એટલે પવન. બહાર બતાવું કેટલો પવન છે ને. મારા હંસભાઈ ચિત્રાય છે. અહીંયા હંસભાઈ અમારે ચિત્રાય છે. હવે હંસભાઈ ચાની સુગંધ આવી બેન. એ તૂટી જાય હોય. અમારે તોફાની કાનુડો છે. અમે એને સત્સંગ થાય છે તોફાની કાનુડાના. જો અહીંયા કેવો પવન છે જોઈ શકો છો તમે. ના અમે અડદિયો ખાઈ લીધો. અડદિયો લાડુ એવું કઈ નમરે. બસ કઈ બસ હવે દીધા છે તો હવે જા હવે કિશન ને ગયેલો રે. ઇંગ્લિશ મીડિયમ કે સિસ્ટર શું કે દીજા મજા આવે તને હે? એવો પવન એટલે પવન બહુ જ છે. તો ચાલો આપણે થોડી બેનને હેલ્પ કરાવીએ. બોર્ડ લઈને મસ્ત મજાનું ઝાડ છે. જો મારા દીકરો ઝઘડી પડ્યા. એ તું પહેરી તું કી ભાઈ નું પકડી રાખ્યું હોય એને. જામાં નથી જવું આપણે. હાલો સબસ્ક્રાઈબર અમારા ગામની દીકરી બધું ભેગું પાડોશ નું બધું ભેગું છે. કેમ હવે હીરો બી જાય. હીરો સાબુની રેસીપી બતાવે પ્રવીણા બેન. દાંત કરી મોજ પડી ગઈ. કેમ દીધા જૂની બધી વાતો કરીએ છીએ. બેન કે બાજુ પી ના જાય. ના પાડ્યું તો ચા અમે ચા ક્યાં પીએ છીએ. તે 7 ટકે અમને પીવું નહીં. પવી બનાવવા મેની ચા નથી દૂધ છે. એવું છે દૂધ છે. પ્રવીણા હું પવી ને ઓલી હીરો કે નામ તો ઓળખાઈ લ્યો વ્લોગ માં. કા જૂનું નામ છે.
અમને એમ કે ન ઓળખીએ અમે એમ પવી કે તો ઓળખીએ પ્રવીણા તો ન ઓળખીએ કેમ દીજો હું તો છે ને એને એમ કીધું ને આ ઠંડી ઓછી લાગે તમારે જો તો કેવા તમારા સેલાકા છે કે સેલાકા દીકરી છે કે ઈ કોણ થોડું શું નામ છે તો કે જોશના હું મને સીધી તું જ યાદ આવી જૂનીમાં પાતળી રૂપાળી ને એવી છે ને તો કે હા ઈ કે પાતળી રૂપાળી એમ ઓળખાય હરખાય ઓને ભાવી શકીએ આપણે એને ભાનું કહે એટલે એમ ન ઓળખીએ મને તારા આ ગામનું નામ ન આવ્યું તો ચાલો પછી ચા દૂધ પી લે દૂધ કોમલને નથી ખબર ઈ કી ગામ એ આવી જ નથી કઈ તો દૂધ ને નાખી ભરી દે વોકિંગ માં જાય ને તારા હાવાય બેઠા હોય ઈન ઓલા પારુબેન ના જ ચાલો હવે કેસરી દૂધ અમારું આવી ગયું સરસ મજાનું કાજુ બદામ પિસ્તા વાળું પી નાખીએ હવે એ અમારે તું ડેરીએ લેવા જા વાં લેવા જા તો આમ પીએ એની જાડો થઈ ગયો કા કુછ મેં આમ બ્લોગમાં જોયો તો તાર રોક બધાને આખી ભરી દીધી છે આ બીજો ડોઝ છે ઓલા માસી ને બેન ની જઈ ભાઈ બીજો ડોઝ છે ઘરે જઈને ત્રીજો ન થાય અને જો કે ઠંડુ હાલે ને તો હું કરું અને જામાં છોકરી નો આઈ નથી પીધી બે માં દીકરી હરખી થઈ ગઈ બે માં દીકરી હવે આ બીજી ફ્રેન્ડ અરે એ તો ભેટી એમ ભેટા આ તો આવડે એમ ભેટતા જોજી એ ચકીવલી છો જય શ્રી કૃષ્ણ જોજી એ રોતી નહીં જય શ્રી કૃષ્ણ કેમ છે આ બીજી ફ્રેન્ડ આવી ગઈ એની જો હું તો કહું પવી રોવા મનશે મને તેમ કિરણ રો પવી રો બુકિંગ નથી કરતા સમાજ તું ધ્યાન રાખ દાંતકાજ કરીને તો ગોઠા વળી ગયા છે અમે જોજે આવી સફળ ક્યાંથી થાત તમે નજીકમાં રહ્યો તોય આવેલી છે મશીન ની વાતો બાયુ ને ઈ જ હોય પેલા વાતો કરવા દે લાઈટ નથી એવું નથી આમાં સરસ દેખાય છો કેવું મસ્ત ગણોની ત્રણેય ફ્રેન્ડો ભેગી થયો છે ને દાંત કાઢી કાઢી ગોટા ઓરવી દીધા સમને ખુશ 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 કોઈ કોઈ સંભળાય નહીં ને વાતો કરે છે અમને ગોટા વરવી દે ત્રણેય ગણોથી શેરીની એમાંય છે એટલે એમ તો કરો વાતો ધંધા હવે કઈ વાંધો નહીં અરે ભગવાન ઘડીક વાર દાંત કાઢવા ફોટા હાથ હાલો જોઈ આવે ક્યાં આવ્યો ગોગડી ભજીયા ખાઈ આવી હજી એક બાકી છે એક બેન હજી સેલાર બોડી લોશન લે પ્રવીણા બેન તમે બોલો પ્રવીણા બેન બોલો વેસેલીન ને મીણબત્તી અને કોપરેલ તેલ ઈ ત્રણેય મિક્સ કરી ગરમ કરી નાખવાનું અને પછી ડબ્બો ભરી લેવાનો મોઇશ્ચરાઇઝ જેવું થઈ જાય એમ ને હા હાલો આ કેવું લાગ્યું કોમેન્ટ મને જણાવજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા સ્કિન કેવી છે એ લગાવ્યા પછી સ્કિનમાં રિઝલ્ટ શું છે ચા બેન પાર્લર વાળા છે
હાલો ચાલો એમની ઓલી બોલતી હોય ઈ બે મેં એને એટલે જ ચાલો ટાટા કહી દઈએ હવે. See you. પાછા મળશો તમે તઈને તો હજી મળશો ચલો બાય હાલ આવજો તમે તો જાઓ નવા તમે ગુરુવારે વહેલા વહી જવાના નકા આવજો અહીંયા આવ્યો ને ફોન એટલે કોણ છે હું એમ કરીને માથું બહુ દુખતું હતું ગાડીમાં તો બસમાં આવી અરે મારે કેટલો દી કપાસ પાછું પાછું ઈ અડધો મહિનો બોલીને કપા એટલે મમ્મી ના પાડી દે. પણ આ બેન લઈ જા ને જમવાનું કર નાખ આ બેન લઈ જા ને કપા કોથળીઓ પસાર છે મુની જઈને તમે તમે ના પાડી દીધી બેટી વીણે પાછું બંધ કરી દીધું. આના હિસાબે મમ્મી અમે પ્રવીણા બેન અમે પણ જઈએ છીએ હો ટાટા ગુડ નાઇટ ગુડ જો બેસીને આવ્યા ને ત્યાં તો ભાણકીએ જો સરસ મજાની કોબી ગાજર હા વાંધો નહીં હા તો તાર પપ્પા રસોઈ કરી દે આપણે ચાલશે હીરું મોડી એ બધું અને આ ગોઠવા મિનિસ મેંદો ખાઈને લોંદા જેવા થઈ જાવ સરસ મજા ક્યાં શું છે આ મારો ભાણિયો એ વાવ અત્યારે ન ખયો ઠંડીનું બેટા હા તો ચાલો મંચુરિયન તો એ પછી કાલના બ્લોગમાં આવી જશે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરો કમેન્ટ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હાલતો ગામના મળી ગયા તા ફ્રેન્ડોય થાય પાડોશ થાય બધું ભેગું હતું આજે તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા મળીએ મંચુરિયન ટાટા બાય બાય મળીએ હવે નવા વિડીયો સાથે હા